બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. આજે હનુમાન જયંતિ નું પર્વ એટલે તહેવાર ઉજવાય છે અને હનુમાનની ગાથા ઘણા જ વેદ વેદાંત શાસ્ત્ર પુરાણોમાં ચાલી આવે છે. રામ કરતા હનુમાનનો મહિમા ઘણે ઠેકાણે તો વધારે ગવાય છે. શા માટે કે એણે જિંદગી પર્યંત સદગુરુ તરીકે રામની પૂરેપૂરી મર્યાદા જાળવીને અને સેવાનો જબરજસ્ત યોગ કામ કરીને સાથોસાથ ધ્યાન સ્મરણ પણ કરીને બ્રહ્મ આચાર, બ્રહ્મ એટલે પરમાત્મા, મૂળ ભગવાન, જે દેહ રૂપે નહીં પણ નિરાકાર રૂપે સતાય જગતની અંદર 84 લાખ અવતારના દરેકના દેહ અને આપણા માનવનો પણ દેહ, બધાયનો આધાર એ બ્રહ્મ કહેવાય. એના આચારની અંદર એટલે બ્રહ્મ સ્વરૂપ આપણને નામ મળ્યું છે. એ નામમાં એક ધારું ધ્યાન. આ સિવાય જો બીજે ધ્યાન ગયું તો આપણો બ્રહ્માચાર સાચો નથી. બ્રહ્માચાર એટલે નામની અંદર સર્વ ઠેકાણેથી સર્વ પ્રકારે આપણા મનને પાછું વાળીને કેવલ ફક્ત નામમાં લાવવું. આ છે બ્રહ્મ આચાર. બાળ બ્રહ્મચારી હનુમાન કહેવાય છે. બાળ એટલે બાળક, બાળક એટલે નાનું છોકરું નહીં, પણ ગુરુ શરણમાં અબૂજ અજ્ઞાન અબૂત બનીને સદગુરુના બોલે બોલ વચને વચન પ્રમાણે ચાલ્યા એને બાળક કહેવાય, ગુરુ બાળક કહેવાય છે. એને માટે આપણા સંતો પણ કહે છે ગુરુ બાળકના વચન બુજે. ગુરુ મહારાજ છે એના શરણમાં બાળક બનીને જે વચન બુજે એટલે એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે ચાલે તો ખરેખર બાળ બ્રહ્મચારી હનુમાન. એના 2-3 દાખલા આપણે વાત કરી તો એના જીવનમાં રામ સિવાય અન્ય કોઈ વસ્તુ ક્યારે એની નજરમાં આવતી નહીં. મહાભારતની લડાઈની ચાલુ થયું, વ્યાસ મુનિ પાસે કૃષ્ણ અને પાંડવોએ જોવરાયું કે અમે જીતી કેમ જઈએ. ત્યારે વ્યાસ મુનિ કહે જે આગેવાન રથ હોય, સેનાપતિનો રથ હોય, એની ઉપર એક ધજા ફરકતી હોય, એ ધજા ઉપર હનુમાન બે તો તમે જીતી જાઓ. કૃષ્ણ ભગવાને હનુમાનનું આહ્વાન કર્યું એટલે બોલાવ્યા. હનુમાનજી આવ્યા અને કૃષ્ણ કે જો હનુમાન તારે આ મહાભારત જેવા યુદ્ધમાં એક કામ કરવાનું છે અને હું તને તારા ગુરુમાં જ રામ રૂપે કહું છું, બોલું છું. હનુમાનજી કે એમ નહીં, જો તમે રામ રૂપે બોલતા હોય તો રામનું સ્વરૂપ ધારણ કરો. ત્યારે કૃષ્ણ ભગવાને પોતાનું શંખ ચક્ર પદ્મ ગદા સુદર્શન ચક્ર બધું મૂકી દીધું અને રામનું રૂપ ધારણ કર્યું. ત્યારે હનુમાનજી કહે બસ હવે તમે કહો તો હું માથું આપી દઉં, પણ મારા ગુરુ મહારાજ સિવાય બીજે ક્યાંય મસ્તક ન નમે. તમે આ મહાભારતના યુદ્ધની રથની ધજા જોજો, એની અંદર હનુમાન બેઠા છે. હનુમાન ધજા ઉપર બેઠા એટલે મહાભારત જેવું ભયંકર યુદ્ધ જીતાઈ ગયું. આગળનો રથ એટલે આપણો રથ, આપણો દેહ છે અને દેહની અંદર સત્ય નામની ધજા ફરકે છે. પરિવાર
આ દેહ ઉપર અંતરમાં સત્યનામની ધજા ફરકે છે. એની ઉપર હનુમાન રૂપે એટલે ગુરુ શરણમાં મને હણાઈ ગયું એ હનુમાન રૂપે સત્યનામની ધજા ઉપર હનુમાન એટલે આપણું મન બેસી જાય તો મહાભારત કે એથી ભયંકર ગમે એવું યુદ્ધ હોય તો પણ જીતી શકાય છે. અને આપણા સંતો મહાપુરુષોનો એ જ ઉપદેશ છે કે એન કેન પ્રકારે કોઈ પણ પ્રકારે તમારા મનને જગતના ઘાટ રંગ રૂપ આકારમાંથી માયિક પદાર્થોમાંથી દ્રશ્ય પદાર્થોમાંથી મનને પાછું વાળીને સત્યનામમાં લાવો. ભક્તિમાં સત્સંગ જ્ઞાન અપરંપાર છે, પણ છેલ્લો સિદ્ધાંત બધું કયો છે કે તમારા મનને વાળીને નામમાં લાવો. એ ના થાય અને કદાચ આખું મહાભારત મોટો હોય, ભાગવત મોટો હોય, ગીતાજી મોટો હોય તો પણ કાંઈ કામ નથી. એટલે આપણા દેહરૂપી રથની ઉપર સત્યનામની ધજા ફરકે છે ને એની ઉપર આપણા મનને બેહારો. તો મહાભારતનું ભયંકર યુદ્ધ હતું. પાંડવો કરતા કૌરવ સેના ડબલ જેટલી હતી અને ભીષ્મ પિતા જેવા, કર્ણ જેવા, દ્રોણ જેવા એવા તો કેટલાય મહારથીઓ હતા જેને કોઈ પણ રીતે પહોંચી ન શકાય અભય વરદાન લઈને આવેલા. છતાંય હનુમાનજી બેઠા ત્યારે વ્યાસ કે બસ આનો વિજય છે. એમ આપણા જીવનમાં ગમે એવો સંઘર્ષ આવે અને એક કથા પણ છે કે જીવન એક સંઘર્ષ છે. આપણે જે જીવન જીવી છીએ સંઘર્ષ એટલે એક પ્રકારની લડાઈ છે. દરેક મનુષ્ય કોઈને કોઈ રીતે લડાઈ લડતો હોય છે. કોઈ લડાઈ બહાર લડતો હોય, ધંધા ઉદ્યમ વ્યવહારમાં, સંસારમાં, જગતમાં. કોઈ અંતરની અંદર લડતું હોય પોતાના મનને સમજાવવા માટે. તો જીવન સર્વ પ્રકારે એક સંઘર્ષ છે, પણ આ સંઘર્ષ લડાઈ જીતવા માટે આપણા મનને સ્થિર કરો. અને મન સ્થિર થાય એટલે ધીમે 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 આપણું મન મટી જાય, મનત્વ છોડી દે. મનત્વ છોડી દીધું એટલે મન આત્માનું એક ચેતન સ્ફુરણ છે, આત્મા સ્વરૂપે બની જાય. તો એ મનની કિંમત અપરંપાર છે. એક પાણીનું બિંદુ આપણી પાસે હોય એની કિંમત નથી, પણ એનું જ બિંદુ સમુદ્રમાં નાખી દો તો કિંમત સમુદ્ર જેટલી થાય. પણ ક્યારેક સમુદ્રમાં એકાકાર થાય ત્યારે. તો આપણું મન બ્રહ્મ શાયર સમુદ્ર સત્યનામ વચન ગુરુ સ્વરૂપ છે. એમાં એકવાર એકાકાર કરો એટલે એ મનથી ધારે કરી શકીએ છીએ આપણે. તો ખરેખર આ હનુમાનનો એક દાખલો. બીજી વાત છે કે જ્યારે લડાઈ લડીને હનુમાનજી સહિત રામચંદ્ર ભગવાન અયોધ્યામાં આવ્યા અને વાંદર સેનાના ઘણા મહારથીઓ સાથે હતા. રામને એમ થયું કે એકલો આ યુદ્ધ જીતી ન શકત, પણ હનુમાનના સહકારથી, બધા મહારથીઓના સહકારથી હું યુદ્ધ જીતી શક્યો છું. એટલે રામચંદ્ર ભગવાન ભેટ આપવાની કેટલી વસ્તુઓ લઈને બેઠા. એક પછી એક મહારથીઓને બોલાવતા જાય, ભેટ આપતા જાય, મહારથીઓ પગે લાગીને વિદાય થતા જાય. હનુમાનજી તો એકી ટસે જોઈ રહ્યા છે. છેલ્લે હનુમાનનો વારો. હનુમાન તો અહીંયા રામ કે બોલો કે તો કે આલ્યા તને આ ભેટની તું માગે આપું છું ને મારી મરજી પ્રમાણે પણ આપું છું ને માગે એ વસ્તુ તને આપું. હનુમાનજી કે શા માટે? તો કે બસ હવે તું નિવૃત્ત છો, તારે જ્યાં દુનિયામાં જવું હોય, જ્યાં હરવું ફરવું હોય, જ્યાં મહોત્સવ કરો ત્યાં જઈ શકે છે. હનુમાનજી કે શું કીધું? તો કે તમારીથી દૂર જવું? તો કે હા. કોઈ દિવસ 3 કાળમાં આ વાક્ય મારાથી સહન ન થાય અને તમે બોલતા પણ નહીં. રામચંદ્ર ભગવાન કે ક્યાં માટે, શા માટે? તો કે તમે મારા માલિક છો, તમે મારા ભગવાન છો, મારા માટે સર્વસ્વ તમે છો, અને તમે અહીંથી મને વિદાય આપો અને એ વખત પછી તમે એટલે રામ, તમે દુઃખી થતા હોય, ક્યાંય પણ તકલીફ મુશ્કેલી હોય અને હનુમાન આ જગતમાં જીવતા હોય એ હનુમાનથી એટલે મારાથી સહન ન થાય. એ કરતા હું મરી જવાનું પસંદ કરીશ, પણ તમારાથી દૂર નહીં જાઓ. આ બહારની વાત થઈ. અંતરની વાતમાં આપણું મન
સદગુરુ સ્વરૂપ વચન છે એનાથી દૂર ન જવું જોઈએ. એનાથી દૂર ગયું એટલે આપણે ભૂલા થયા, આપણો ભટકાર વધી ગયો. ગોપીઓ ને મૂકવા માટે અર્જુનને કીધું ને અર્જુન કૃષ્ણથી દ્વારકાથી દૂર આવ્યો. એમ 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 ધીમે ધીમે એના મનમાં અહંકાર આવવા માંડ્યો. ક્યારે અહંકાર આવ્યો? કૃષ્ણથી જેમ જેમ દૂર જાય છે એમ અંતરનો અહંકાર વધવા માંડ્યો કે હું હતો અને ગાંડી ધનુષ હતું તો હું યુદ્ધ જીત્યો. કૃષ્ણને એમ થયું કે આનું અભિમાન ઉતારવું જોઈએ. ઉતારવા માટે દ્વારકાથી 4 યોજન એટલે 16 ગાઉ સટાયેલા અને એક તળાવ આવ્યું. ત્યાં ગોપીઓ કે અમારે નાવા જવું છે અને અર્જુનને કે પાલની પેલી બાજુ એક વૃક્ષ છે એને થળીએ તું બેસજે, હમણાં અમે નાઈને આવી છીએ. ત્યારે અર્જુન બેઠો પણ જેટલો કૃષ્ણથી દૂર ગયો 16 કળાથી દૂર ગયો એટલે 16 યોજન એટલે મનમાં અહંકાર વધી ગયો એકદમ કે ગાંડી ધનુષ્ય હાથમાં લઈને અભિમાન ધારણ કરે છે. તો કાબા આવ્યા. કાબા એટલે લૂંટારો. અત્યારે એ તરફ લૂંટારો બહુ છે. કાબા આવ્યા અને ફરતી બાજુ ઘેરીને અર્જુનને પકડી લીધો અને ઝાડની સાથે બાંધી લીધો અને જે કાંઈ હતું એ બધું લૂંટી લીધું. ઘરેણા અલંકાર બધું લૂંટી લીધું. આ બાજુ ગોપીઓ નાતા નાતા સાંજ પડી ગઈ. દિવસ અસ્ત થવાની તૈયારી છે. ગોપીઓ નાઈને અર્જુન 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 અહીંયા રાડ્યો પાડે છે. અર્જુન આવતો નથી અને કાબા ગોપીઓના વસ્ત્રો લૂંટીને ભાગી ગયા. પછી ગોપીઓએ કીધું કે હવે અર્જુન નહીં આવે એટલે આત્મહત્યા કરી. ત્યાં ગોપીઓએ અત્યારે અહીંયા ગોપી તળાવ છે. તળાવને કાંઠે ગોપીનાથનું મંદિર પણ છે. તો જેટલા આપણે સદગુરુ કે નામથી દૂર જાય એટલો આપણો ભટકાર વધવાનો છે. ભટકાર મટાડવા માટે તન મન ધન લગાવીને એક સદગુરુની સેવા. એ સેવાએ પ્રેમથી ભાવથી આનંદથી ધગસથી ઉત્સાહથી લો લગ્નથી અને એ જ રીતે નામનું સ્મરણ એટલે ચિંતન એક ધારી યાદી. તો આવી રીતનું જો જીવન બને તો આપણું જે મન જીતી ન શકાય એવું મન જીતી શકાય છે. તઈ આપણું મન આપણું જીવન બાળકના જેવું બનીને સદગુરુ શરણમાં આધીન થાય અને બ્રહ્મ આચાર એટલે નામમાં મન સ્થિત થાય છે. તો ખરેખર હનુમાનજી એટલે આપણે માટે વ્યક્તિગત કોઈ વસ્તુ નહીં. આપણે માટે આપણું મન હનુમાન પોતે છે. ગુરુ મહારાજે બ્રહ્મ એટલે નામ બતાવ્યું. એ આચારમાં મન લાગી જાય તો જે શક્તિ હનુમાનની શક્તિથી કામ થતું એ શક્તિ આધ્યાત્મિક રીતે આપણું મન પાછું ન વળે, સમજી ન શકે. કામ ક્રોધ મોહ લોભ છલ કપટ એવા ભયંકર રાક્ષસો એ આપણે હેરાન પરેશાન કરે. એમાંથી આપણું મન પાછું વળે છે ક્યારે? કે બ્રહ્મ આચારમાં લાગે ત્યારે. તો બ્રહ્મ આચાર રૂપે આપણને સદગુરુએ નામ આપ્યું છે. આ સિવાય બીજે મન ક્યાંય ન જાય તો બધી વાતનો સાર એક વસ્તુમાં આવી ગયો. બાપા એમ કહેતા વાતળિયું તો આવી 20,000 પણ હકડીને કોઈ હાથ કરો તો જોખો મટી જાય, જમતણો તન ઉગરી જાય તમારો. વાતું 20,000 છે, રાત ને દિવસ સાંભળ્યા કરો, શેડો ન આવે. 20,000 પણ કડી, જે કડીમાંથી હકાર એટલે ભગવાનના નામનો હકાર નીકળે છે, અવાજ નીકળે છે, હકડીને હાથ કરો. એ આપણે હાથમાં આવી છે. હવે એમાં સમાઈ જાઓ એટલે જોખો મટી જાય, જમતણો જમ્યા પાસે નો આવી શકે. તન ઉગરી જાય તમારો, તન એટલે શરીર પણ તમારું ઉગરી જાય, આ દેહનું પણ નામ અમર થઈ જાય. એટલે જીવણ બાપાને સમજાતા ભીમ સાહેબના દીકરા કલ્યાણ સાહેબ એને કીધું કે સદગુરુના વચન હૃદય ધરો કાફરો વાંજણીઓ જેવા. 100-100ની વાતો સાંભળી તોય નર જાય એવા ને એવા. આ વાતો સાંભળી લેવા નથી, અંતરમાં ઉતારવા માટેની છે. સદગુરુના વચન એક તો ગુરુ મહારાજે નામ આપ્યું એ વચન છે. એ હૃદય ધરો આપણે લીધું છે પણ હૃદયમાં ધરેલું છે, એમાં એક ધરું ધ્યાન આપો. સદગુરુના વચન હૃદય ધરો કાફરો વાંજણીઓ જેવા. વાંજણીઓ એટલે છોકરાનો હોય એ નહીં, પણ આપણી વ્રતે જો ભક્તિમાંય ન લાગે અને સંસારમાંય નહીં, બે વચ્ચે રહી એટલે આપણું જીવન વાંજણીઓ જેવું છે. કાફરો વાંજણીઓ જેવા. 100-100ની વાતો સાંભળી
તોય ન રહે એવા ને એવા. એવું જીવન ન રહે એને માટે ગુરુ કર્યા પણ ગરજ નહીં. ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ભક્તિ વિનાનો નર પાવૈયો એ નર કે નારીમાં એકેયમાં ન આવે. ગુરુ કર્યા પણ ગરજ નહીં. પછી ગરજ નહીં તો જ્ઞાન નો આવે. જ્ઞાન એટલે આપણું મન અંતર્મુખ, અંતરમાં નામમાં ઉતરે નહીં. એ જ્ઞાન છે. વાતું એ જ્ઞાન નથી, માહિતી જ્ઞાન છે. મૂળ જ્ઞાન તો તમે આત્મા છો એ છે. મૂળ જ્ઞાન ગુરુ વચન એ છે. એટલે ખરેખર ગુરુ કર્યા પણ ગરજ નહીં. ગુરુની ગરજ જિંદગીના છેડા સુધી છે, જન્માંતરો સુધી છે. કારણ કે એના વગર સ્વરૂપ અનુસંધાન એટલે અંતરદ્રષ્ટિ થતી નથી. બીજું બધું ઘણું થાય છે ધ્યાન તાટક નિયમોથી, પણ સદગુરુ વગર મોહને વાસના ટળવી મોક્ષ થવો એની કૃપા વગર થતું નથી. એની કૃપા એ આપણા વર્તમાન, આપણી રહેણી કેણી પણ આધાર રાખે છે. એટલે ગુરુ કર્યા પણ ગરજ નહીં. ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ભક્તિ વિનાનો નર પાવૈયો એટલે ખરેખર ભક્તિના મેલનો નહીં, સંસારના મેલનો નહીં. એ નર કે નારી એકેયમાં નોકા આવે. પણ સદગુરુ કર્યા અને ભક્તિ કરી એ ભક્ત જન્મા અને ધન છે ધન ધન જનેતાના જાયા. વૈકુંઠમાં વાગે એના વધામણા, સૌદ લોકમાં સાયા. આ વસ્તુ કરવા માટે પૈસા ખર્ચવાની જરૂર નથી, યજ્ઞ યાગાદી કરવાની જરૂર નથી, જાત્રા કરવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારના તપ કરવાની જરૂર નથી. એવી જરૂર હોય તો નરસિંહ મહેતાએ કાંઈ નહોતું કર્યું. તનો પીપો અને રોહિદાસ તના ભગતે કાંઈ નહોતું કર્યું. સતાય એણે વેકરો વાવ્યો અને એમાંથી અનાજ થયું. તો આપણા હૃદયનો સાચો ભાવ હોય અને કાંઈ ન કર્યો ને વેકરો વાવ્યો એટલે સદગુરુ શરણમાં એવી રીતે રહ્યા હોય, પણ ભાવ પ્રેમ હોય તો એમાંથી સાચા ફળ લાગે છે. પીપા ભગત એને કાંઈ નહોતું કર્યા કર્મ, શુભ કર્મો, સતાય પરિબ્રહ્મ પરમાત્મા એની ઘેરે હાજર હતા. ધનો પીપો ને રોહિદાસની ઘેરે કાંઈ નહોતું. નરસિંહ મહેતાની ઘેરે કાંઈ નહોતું. કોઈ એને યજ્ઞ યગાદી સદાવર્ત નહોતા બાંધ્યા, પાણીના પરબ નહોતા કર્યા, અન્નવસ્ત્રના દાન નહોતા આપ્યા. સતાય દીનોનાથ નિવાચિયા જય અને અભય પદ દીધા. ભયથી મુક્ત કરી દીધા. તમને 84 નથી, તમને જમનો જોખો નથી, અભય પદ દીધા. તો ખરેખર ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની. જ્ઞાન એટલે વાતો નહીં, આપણે અગાઉ કીધું એમ જ્ઞાન એટલે વચનમાં એક ધારું મન રાખવું. આનું નામ જ્ઞાનનો સાર અને છેડો છે. જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે આખા જગતમાં તમે ગમે ત્યાં હરો ફરો, મોજ શોખ કરો, પણ મનની અંદર ગુરુ વચન ભૂલાય નહીં, એ સિવાય ક્યાં ચિત્ત લાગે નહીં. એનું નામ વૈરાગ્ય. જોકે એની વ્યાખ્યા બહુ જબરી છે, પણ આપણે ટૂંકમાં કીધી. ટૂંકમાં ગુરુ વચનમાં, ગુરુમૂર્તિના ધ્યાનમાં આપણું મન રમણ કરે એનું નામ વૈરાગ્ય છે. ભક્તિ છે જ્ઞાન ને વૈરાગની. પણ જો શુદ્ધ વિચાર આવે, આપણામાં શુદ્ધ અંતરના વિચાર આવે તો કામનું છે. નહીતર આપણું મન નામના સ્મરણમાં, ભજનમાં ન લાગે. તો ખરેખર કબીર સાહેબ કે ગુરુ પશુ, વેદ પશુ, ત્રિયા પશુ, સંસાર. જો વિચાર નબળા આવે તો બધા પશુ સમાન છે. ગુરુ કર્યા પણ ન કર્યા. ગુરુ પશુ, વેદ પશુ, ત્રિયા પશુ, સંસાર. કયા કબીર ઓ પશુ નહીં જામે વિમલ એટલે શુદ્ધ, મળ વિક્ષેપ આવરણ વગરનો વિચાર. ગુરુ પશુ, ત્રિયા પશુ, ગુરુ પશુ, વેદ પશુ, ત્રિયા પશુ, સંસાર. કયા કબીર ઓ પશુ નહીં જામે શુદ્ધ વિચાર. તો શુદ્ધ વિચાર રાખવા માટે શુદ્ધ અતિ પવિત્ર એવું નામ છે. આના સ્મરણમાં ચિત્ત લાખો અને એવી રીતનો સત્સંગ કરીને જગતમાં અનંત અપાર મહાપુરુષો છે. કઈ કલ્યાણ જીવનદાસને આવી વાત સમજાય એનો ફેરો આવો કોક કોક સમજીને ફાવે છે. તો મહાપુરુષો સત્સંગ કરતા એટલે શું કરતા? એમ કહેવાય કે ગિરનારની અંદર ગુરુ દત્તાત્રેય નાથ પન્નાલિકા, એવી રીતે બાબા બાળનાથ પીર પન્નાલિકા, એવી રીતે ગેબીનાથ એની પણ એક પન્નાલિકા જે આપણે સત્તાધાર વગેરે કહીએ એ બધા ભેગા થઈને ગિરનારમાં કે સોપાટ રમતા. ગિરનાર એટલે આપણો દેશ છે. એને કબીર સાહેબ કે ગેબ ગિરનારી ધજાધારી પવનકુમારી કાળકુ વિચારી. દેહને કબીર સાહેબ એક ગિરનાર કીધો છે. આમાં સોપાટ રમતા એટલે સત્સંગ કરતા. 5 તત્વનો આપણો દેહ, સઠ્ઠો નારાયણ આત્મા, એની પાટ લેતા, એ સંબંધ એનું જ્ઞાન કરતા, એ સપાટ છે.
અને સપાટનો બીજો અર્થ એવો છે કે આપણા સ્થૂળ અને સૂક્ષ્મ બે દેહના 84 તત્વો થાય છે. એક એક ઇન્દ્રિયના ત્રણ તત્વો થાય, અમુક ઠેકાણે 4 થાય. બધા એનો સરવાળો કરો તો 84 તત્વો થાય છે. એ 84 તત્વો એ 84 ખાનાની ચોપાટ છે. એની વચ્ચે એક 85મું ખાનું એને કહેવાય છે ઘર. આપણે આપણી કાકરીને રમતા 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 વેતી કરીએ, એટલે સત્સંગ કરતા 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 આપણી કુકરીને વેતી કરી, એ કુકરી ચાલી જાય છે. જેવા આપણા પાસા પડે એ પ્રમાણે કુકરી 5 ખાના 6 ખાના 8 ખાના વર્તાતી જાય છે. અને 4 પાખડા હોય, 4 પાખડે 3 સોકડી એટલે ફૂલ હોય છે. કુકરી હાલી જાય, ફૂલે બેસી જાય, એને પાછળ આવતી કુકરી મારી ન શકે. પણ ફૂલ વટી ગઈ ને ખાલી ખાનામાં હાલે તો મારી નાખે. આ જગતમાં એવું પણ છે કે 3 ખાના 4 દિશાના બ્રહ્મા વિષ્ણુ મહેશ, રજોગુણ તમોગુણ સત્વગુણ, ત્યાં આપણું મન બેહી જાય એટલે પાછળ આવતા વિદ્વાનો પંડિતો આચાર્યો એ કુકરીને મારી ન કે કાંઈ ન કરી શકે. એવા તપેશ્વરીઓ, એવા કેટલાય હઠયોગીઓ છે, એને સામાન્ય કોઈ કાંઈ ન કરી શકે. પણ 85 ખાનામાં 85ના ઘરમાં વહી ગયેલી કુકરી એ પાછી વળે, એને કહેવાય ગાંડી કુકરી. એ ગાંડી કુકરી પાછી વળે, ફૂલે બેઠેલી હોય એને તેબડી નાખે. એટલે ગાંડી કુકરી એ સંતો મહાપુરુષો છે. જોજો આ ગાંડાની વણઝાર જેનો કહેતા ન હોય પાર. તો બીજા બધા એના ફૂલ છે. અમુક અમુક ઠેકાણે કોઈ વિદ્વાનો પંડિતો આચાર્યો હઠયોગીઓ અમુક અમુક લેવલ ઉપર અમુક સ્ટેપ ઉપર બેઠા છે. એને એમથી બસ હવે આનાથી આગળ નથી. પણ 85ના ઘરમાં નથી ગયા ત્યાં સુધી આપણી કુકરી ખરેખર નિર્ભય નથી. ગમે એ આટી જવાના છે. તો 85માં ઘર જવા માટે આપણા દેહના 84 તત્વો, એક એક તત્વ એની ઉપર મન વિજય મેળવતું 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 ચાલ્યું જાય. બધા તત્વો ઉપર વિજય મેળવે ત્યારે 85માં ખાનામાં ઘરમાં જાય છે. અને એ ખરેખર સપાટ સાચી રમી જાણ્યા, સપાટ હાણી માણી જાણ્યા, અને એને 84ના બંધન નથી. અને 84 ખાનું એ નિર્ભય સ્થાન છે. પણ એ પહોંચવા માટે એક એક તત્વ ઉપરથી આપણું મનનું વાસ્તુ ઉઠી જવું જોઈએ. અને કદાચ એટલા બધા ખાના આપણે જિંદગીમાં વટાવી ન શકીએ તો એક રસ્તો છે. હૃદયની અંદર શુદ્ધ, અતિ શુદ્ધ અને પવિત્ર સદગુરુમાં ભાવ પ્રેમ પ્રગટે તો આપણી કુકરીના જે દાવ નાખી એટલે ઝેર માર્ગે આપણે હાલી બધાય દાવ સીધા પડે. બધાય દાવ સીધા પડે તો આપણી કુકરી ઝડપભેર હાલતા ખાનામાં વહી જાય છે, ઘરમાં વહી જાય છે. તો ખરેખર સંતો મહાપુરુષો એ બધી વસ્તુ જીતવા જાય તો જીતી ન શકાય. એટલે મહાપુરુષે સીધો પ્રેમ ભાવ ગુરુશરણમાં મૂકી દીધો. એની કૃપાથી પાસા બધાએ નાખ્યા, પોબાર પડ્યા એટલે હરખા પડ્યા અને ઘરમાં વૈયા ગયા. કેટલાય સંતોના એવા જીવન ચરિત્રો છે. અભણ હતા, અજ્ઞાન હતા, ચિત્રે 2 હાલ હતા. ધર્મ ભક્તિના નામે કાંઈ ન કરી શકે એવી સ્થિતિમાં હતા. છતાંય એ આપને ટેકો દેવામાં પુરુષો ત્યાં, અને એની વાણી વેદ વેદાંત શાસ્ત્ર પુરાણોને આટી મારે એવી હતી. તો એક તો આપણા મનને કંટ્રોલમાં રાખીને ધીમે ધીમે જે માર્ગ મળ્યો છે એ ખાના પ્રમાણે હાલ્યા જાઓ. બીજી વસ્તુ કે જે 2 વસ્તુ મળી, એક સદગુરુ અને એક નામ, એમાં અટળ શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમ રાખો. કોઈ ક્ષણે કોઈ પણ સ્થિતિની અંદર આપણો ભાવ પ્રેમ સદગુરુને નામમાં ઓછો ન થવો જોઈએ. પરિસ્થિતિ ગમે આવે એ તો જગતમાં સહી, એટલે સુખ દુઃખે આવવાનું, હરખ શોકે થવાનો, લાભ હાનિ થવાની, રોગ દોકે થવાનો. પણ આપણું મન ક્યારે નિશાનથી ભગવું ન જોઈએ, ફરવું ન જોઈએ. તો આપણે વહેલા મોડા એ નિશાને પહોંચી જવાના છે. નિશાન સામે છે. અને એકવાર આપણે નિશાન જોઈ લીધું પછી આખે પાટા બાંધીએ કોક કા કર્યા કરો 100, 200, 500, 1000 ગાય આપણે નિશાને આટી જવાના છે. પણ જો સામે નિશાને જ ન હોય તો હાથ હસકાઈ જાય છે. એમ સદગુરુએ જે નામ આપ્યું નિશાન છે.
એ નિશાને આગતા આગતા આપણી સુરતાને પહોંચાડવાની છે. ન્યા પહોંચી ગઈ સુરતા એટલે નિશાન પડી ગયું. તો આ સોપાટ રમતા આપણા સમાજમાં જે સોપાટ છે, ગંજીપતો છે કે એવી ઘણી વસ્તુઓ છે, બધાની પાછળ તત્વ સ્વરૂપે આધ્યાત્મિક જ્ઞાન રહેલું છે. અને જો મન શુદ્ધ થઈ જાય, જો મન ગુણ ગ્રાહ્ય થઈ જાય, કોઈ પણનો ગુણ બાંધે અવગુણ ન બાંધે એવું ગુણગ્રાહી થઈ જાય તો અસારમાંથી પણ સાર સરસ જડે છે. ચંદન માખી પર હરે દુર્ગંધ હોય ત્યાં જાય, સાર ગ્રહણ કરે બાકી ઉડી જાય. તો ચંદન માખી એટલે ખરેખર મધ બનાવવા વાળી માખી. મધપુરેથી ઉડીને ફૂલની સુગંધ ઉપર બે, પુષ્પો પર બે, અને ક્યાંક ક્યાંક તમે જોજો ગંદકીનો ખાડો ભર્યો હોય, એમાં ઘણી મધમાખીઓ બેઠી હોય, એમાંથી સાર ખેંચે છે, સુંદર મજાનું મધ બનાવે છે, જેને કહેવાય ગળ્યું ગળ્યું પણ મધના જેવું. સૌથી વધારે ગળું પણ એમાં છે. એમ જેની બુદ્ધિ ગુણગ્રાહી બને એ બધેથી ગુણ લેશ, અને ગુણગ્રાહી ન મળે તો ગુણવાન પુરુષોમાં એવું ગુણ ધારણ કરવા લાગે દેખાય છે ને. આ ખરેખર આપણી બુદ્ધિનો, આપણી સમજણનો અથવા સત્સંગ ગળે ન ઉતર્યો એની વાત છે. તો આ સોપાટ રમતા અને એમાંથી એટલે સત્સંગ કરતા કરતા દત્તાત્રેયના મસંદર, મસંદરના ગોરખનાથ, એના નવનાથ, શિર 84 એની આખી પ્રણાલિકા આલી. નવનાથ એટલે નવી ઇન્દ્રિયો ઉપર જેના મનની નાથ પડી ગઈ, કબજામાં આવી, કંટ્રોલમાં આવી, નવનાથ પ્રણાલિકા. અને પીર પ્રણાલિકા રામદેવ પીર, એની આખી જબરજસ્ત પ્રણાલિકા આલી. અને કોઈએ પૂછ્યું રામાપીરને કે તમે પીર? તો કે હા. તો કે તમારું સ્થાન ક્યાં, તમારું સ્વરૂપ કયું? ત્યારે રામાપીર કે અહંકારથી અમે ઉપજ્યા, સોમમાં ગયા સમાય. દરેકની ઉત્પત્તિ માતાના ગર્ભમાં ઓંકાર એક અડગ દાંડવું છે, એ શબ્દમાંથી ઉત્પત્તિ થઈ છે, અને એનાથી માયા રચાણી છે. ઓંગ શબ્દે માયા ઉઠાવી, સોમ શબ્દ રણુકારા. રણકાર અવાજ જે આપણે બોલી છીએ સોમ સ્વરૂપમાંથી પ્રગટ થાય છે. તો ઓંકારથી ઉપજ્યા, સોમમાં ગયા સમાય, રણુકારની રેખમાં પીર રામદેવ નામ ધરાય. આ બે શબ્દને એક કરે એટલે રણકાર. અંતરમાંથી આત્માનો અવાજ એક ધારો ઉઠ્યા જ કરે છે. ક્ષણવાર બંધને પણ આપણે તો એ અવાજ કરતા નામમાં ધ્યાન આપવું. રણકાર જણકાર હોય રહ્યા પણ ધીરજથી રાખો ધ્યાન, ધીરજથી ધ્યાન રાખો શેમાં? નામમાં. તો ઓંકારથી ઉપજ્યા, સોમમાં ગયા સમાય, રણુકારની રેખમાં પીર રામદેવ નામ ધરાય. એની બીજી પ્રણાલિકા. ત્રીજી પ્રણાલિકા ગેબીનાથ થયા. ગેબીનાથને કોઈ પૂછ્યું તમે ગેબીનાથ એટલે? ત્યારે ગેબીનાથ કે હમ ગેબી ગેબ સે આયા. દરેક ગેબ એટલે આત્મ સ્વરૂપમાંથી બધા પ્રગટ્યા છે. વહા નહીં કશું એબ. એબ એટલે ખરેખર ત્યાં કોઈ વસ્તુ નથી, માયા નથી. આત્મામાંથી વયા જાઓ એટલે દેહની માયા પણ નથી, નકર કાયા ત્યાં સુધી માયા છે. પણ આત્મ સ્વરૂપમાં જ્યાં તો દેહ હોવા છતાંય નહીં દેહ, વિદેહી વિશેષ એક દેહ પરિબ્રહ્મ પરમાત્માનો આપણો આત્મ સ્વરૂપ છે, એમાં વાસ એ વિદેહી જનક કહેવાના. આમ ગેબી ગેબ સે આયા વાં કસુની એબ એટલે એ સત્ય ઉપર કોઈ વસ્તુનો ટાક પિસાળો નથી. જેમ સુરત કહેવાય કોઈ દી સાબડે ડાક્યો ન રહે, એમ જેને આત્મજ્ઞાન થયું એની સત કોઈ દી સાની ન રહે. અને માટે મહાપુરુષો કે ઘરે ગામમાં કોઈ ઓળખતો ને 12 ગાઉ સેટા જાય, અહીંયાની પૂજા આરતી વધામણા પધરામણા થતા હોય. એ ખરેખર સૂરજ ઉગ્યો એટલે અંતરમાં સૂરજ ઉગ્યો સબજુગ દેખે, ઢાક્યા નહીં રેવે સાને, કહે રે રામ ગુરુ બાણ પ્રતાપે, હું પદને કોઈ સજેણે. તો એ ખરે ગેબી ગેબ સે આયા વાંકો સુની આબ એબ જો છૂટી જાય, બધી આ ગેબ છે છૂટી જાય તો કાયમ માટે આપણે ગેબ સ્વરૂપે આપણો આત્મા જ છે. તો એ ગેબીનાથના શિષ્ય મોરડી આવ્યું, રાજકોટ ને બગોદરા રોડની વચ્ચે. મોરડી ગામમાં આપા રતા થયા, અને નાનપણથી જેને ભક્તિ પ્રિય અને વાલી હતી. ભક્તિ કરતા અને કાયમ માટે સત્સંગીઓ આવે, સત્સંગની જમાવટ કરે. અને કે ભાઈઓ સત્સંગ એટલે વાતો નહીં સમજતા, સત્સંગમાં જે કહેવામાં આવે એને તમારા મનનો સંગ લગાડો તો તમને વાત સમજાય અને ઘટમાં વાત ઉતરશે અને વર્તમાનની નિમાધારી તમારું જીવન બનશે.
અને સત્સંગ છે એ જો અંતરમાં ઉતરે તો પૃથ્વીલોકનું અમૃત છે. પૃથ્વીલોક એટલે આપણો દેહ, એમાં સત્સંગ ગળે અંતરમાં ઉતર્યો તો અમૃત સમાની કામ કરે છે. સત્સંગ કરતા એમાં બાજુનું મેસરિયા ગામ, ત્યાંથી એક જાલો રબારી અને એક રૂપાબાઈ બે સત્સંગમાં આવે અને રાતે આવે 5 કિલોમીટર થાય એટલે હાલીને આવે અને પાછા સત્સંગ 12-1-2 વાગે પૂરો થાય એટલે વ્યા જાય. એમાં જાલો છે એ ઢોર સારવાનું કામ કરતો અને ક્યારેક ક્યારેક મોડું થઈ ગયું 3 વાગે આવે તો હોવાનો સમય જાજો ન રહે એટલે બપોર વચ્ચે ઘડીક વાર ઢોર સરતા હોય અને જાલો હુઈ જાય જાળવાને સાંયે. ક્યારેક ક્યારેક ઢોર છે તો સમજે ને એટલે ખેડૂતોનું જે ખેતર હોય એમાં ખાવામાં નુકસાન કરે. 1-2 વખત ઝાલાના ભાઈને ખેડૂતોએ કીધું કે ભાઈ તારો ભાઈ હુઈ જાય છે અને અમારું નુકસાન કરે છે ઢોર. ત્યારે એના ભાઈએ ઝાલાને ઠપકો આપ્યો કે તું ત્યાં જવાનું બંધ કરી દે, પણ જેને હાડો હાડ રંગ લાગ્યો એ રંગ કોઈ દી ઉખડે નહીં. ને ઉખડે એ રંગ કાચો હોય, અસલ કાનપરી રંગ લાગી ગયો એ કપડું ફાટી જાય અને કટકો પડ્યો હોય ન્યાય એ રંગ એમાં દેખાય. આને હાડોહાડનો રંગ હતો. એક વખત એના ઢોરે ઘણું નુકસાન કર્યું એટલે એના ભાઈને કીધું ભાઈ કે આજ તો ભજનમાં ભલે જાય, પાછો આવે એટલે પાદર ઉભો રહ્યો એને મારવો થોડોક. ચાલો ને રૂપા બે ભજનમાં ગયા. એ ગામનો એક બ્રાહ્મણ હતો, એ પણ ગયો. સત્સંગની જમાવટ થઈ તે રાતે 3 વાગી ગયા. 3 વાગ્યા અને 3 વાગ્યે હોવાની તૈયારી થઈ એટલે ઝાલાને અને રૂપાને બેયને અપાર હતા કીધું તમે બે રોકાઈ જાયજો. અને આ બ્રાહ્મણ કે મારે સવારે કર્મકાંડનું કામ છે હું જાઉં કે તું જા. બ્રાહ્મણ હલતો હલતો ગામને પધારે હતા. રબારીઓ વાટ જોઈને ઊભા હતા. એણે કીધું એલા તું ક્યાં ગયો તો કે મોરડી. શા માટે? કે સત્સંગમાં. કે ત્યાં તલક મોરડો અને ગોરી ગાય આવ્યા હતા કે? એટલે ઓલાને એમ થયું કે ગાય ને વાસડાની વાત કરતા છે, પણ તલક મોરડો એટલે ભગતડો. આ ઝાલાને એમ કીધું. અને ગોરી ગાય એટલે એની ઘરવાળી રૂપાબાઈ. એ કે ના ન્યા કોઈ નહોતું. એ કે ખોટું બોલશો. ઘડીક માથાકૂટ થઈ. પછી એમાંથી એક જણ જે ખીજાનો તાના માથામાં નાખ્યો ડાંગનો ઘા. માથું ફરી નાખ્યું ને તરફડી મરી ગયો. આ બાજુ મોરડી અપર હતા ધ્યાનમાં હતા. તરત એને આ ખ્યાલ આવી ગયો. ઝાલાને ઉઠાની કે જા તારા ભાઈઓએ બ્રાહ્મણની હત્યા કરી છે. બે ગામને પધરાવ્યા. ગામમાં સંકાર થઈ ગયો અને ઝાલાએ તરત કીધું બસ હવે હું સમાધિ લઈ લઉં. એણે સમાધિ જાહેર કરી અને સમાધિમાં સમાધિ વખતે રબારી ભાઈઓને ઘણો પસ્તાવો થયો, પણ કોઈ પસ્તાવો કરવા માટે ઝાલાના ક્ષણ સુધી ન ગયું અને મનમાં હોવાના. આ બાજુ સમાધિ લેતી વખતે ઝાલાએ એમ કીધું કે હવે આ વતન છોડીને હું પશ્ચિમ દિશામાં વીરપુરમાં જાઉં છું, ત્યાં જલો થઈશ. આ રૂપા દક્ષિણ દિશામાં આટકોટમાં જાહે અને વીરબાઈ થાય. ફરી વાર અમારા લગ્ન ગ્રંથિથી જોડાઈશું અને ધર્મનો ધ્વજ આગળ ફરકાશું. સમાધિ લઈ લીધી અને આ બાજુ રબારીઓ ગામ છોડીને મીડા પટકવા. 3-4 વર્ષ સુધી રેખડ્યા, ક્યાંય સ્થિર થાય નહીં. એક સંન્યાસી હતા, એને પૂછ્યું કે અમારીથી આમ થઈ ગયું છે, ભૂલ થઈ ગઈ, અમે સ્થિર થતા નથી, અમારે શું કરવું? કે તમે કોઈ સંતનું શરણ ગ્રહણ કરો. એ વખતે દુધરેજમાં સઠ્ઠા આંબા સષ્ટમદાસ ભાણ બાપાના ગુરુ હતા. એને શરણે ગયા અને એણે કીધું અમને સ્થિરતા થાય એવું કરો. બહાર ગમે એ ઉપાય કરશું કહેશો એ અમે કરશું. સષ્ટમદાસ કે નહીં, મનની શાંતિ સ્થિરતા માટે તમારી અંદર જ એ સવાલનો જવાબ છે કે શું તમારું મન જેમાંથી પ્રગટ થયું છે, જે ઘરમાંથી બહાર આવ્યું છે એ ઘરમાં મન જાહે એટલે ત્યાં બેસી જાહે. તો કે એ ઘર બતાવો. પછી સષ્ટમદાસે અંતરદ્રષ્ટિ ધ્યાન આપ્યું અને એ ધ્યાનમાં સ્થિર થયા એટલે શાંતિ થઈ ગઈ. પછી સષ્ટમદાસ એના શિષ્ય
એના શિષ્ય 2 પેઢીમાં ત્યાં પછી એકવાર આ બધા ભેગા થયેલા અને આ એના મંત હતા એ બીમાર પડ્યા. જો કે એ જ્ઞાની હતા અને અનુભવ સિદ્ધ હતા. બીમાર પડ્યા અને ત્યાં મંદિર શણાતું હતું ષષ્ટમદાસની સમાધિનું. બીમાર પડ્યા એટલે બધા રોવા માંડ્યા, બાપુ તમે વ્યા જાઓ, આ મંદિર હજી અધૂરું છે. મંદિર ત્યાં થઈ ગયું પણ ઈંડું સડાવવાનું હોય, જે આપણે ગોળી ને ગાગર ને બધા હોનાના મૂક્યા ને ઈંડું બાકી રહી જાય કે ન થાય. ઈંડું સડશે પછી જ હું જઈશ કે. એ બધાને શાંતિ થઈ ગઈ, સાજા થઈ ગયા. પછી 8-10 વર્ષનો સમય થયો ત્યારે ફરીવાર આ મંતે સમાધિ જાહેર કરી, બસ આપણા રામ હવે સમાધિ લે છે. ત્યારે ઓલા બધા રબારી ભાઈઓ ભેગા થયા, તમે એમ કહેતા હતા મંદિર ઉપર ઈંડું સડશે ત્યાર પછી હું જઈશ, ઈંડું સડ્યું નથી ને તમે જાઓ છો. ત્યારે એણે એમ કીધું જાઓ, નેહણી મૂકીને ઉપર જોઈ આવો. ઉપર ગયા તો મોરનું ઈંડું હતું. મોરનું ઈંડું હતું. પછી આણે સમાધિ લીધી અને સમાધિ લીધતી વખતે કીધું કે આપણા દેહની ઉપર દેહ આખો જડ છે એ મંદિર છે, દેહ દેવાલય, પ્રોક્ત જીવ સદાશિવ. આ દેહમાં સદાશિવ રૂપે, આત્મા રૂપે, ઈંડા રૂપે, ચેતન રૂપે ટોચ માથે છે. ફરીવાર આપણો દેહ છે એ દેવાલય મંદિર છે. ઉપર ઈંડો એટલે નામ વચન રૂપે પોતે ચેતન છે. ત્યાં તો મોરના ઈંડાની વાત છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણી અંદર ચેતન સ્વરૂપ એ ઈંડું છે. એની ઓળખાણ થાય એટલે આપણા મંદિરમાં ઈંડું સડી ગયું. તો ઉપર જોયું તો મોરનું ઈંડું હતું કે આ સમાધિ લીધી. અને હજી સુધી એણે કીધું દરરોજ સાંજે દી હાથમે મોર આવીને શિખર ઉપર બેસીએ ત્યાર પછી આરતી કરવી. હજી સુધી મોર આવીને બે ત્યાર પછી આરતી થાય છે. તો એ વાત એક. અને બીજી વાત કે જલારામ રૂપે વીરપુરમાં અને રૂપાબાઈ રૂપે એટલે વીરબાઈ રૂપે આટકોટમાં જન્મ થયો. બે ભેગા થયા, લગ્ન ગ્રંથિથી જોડાણા અને પછી આધ્યાત્મિક રૂપે બે આ સત ધર્મની ધજા ફરકાવી. અને આ બાજુ મેસરિયામાં જે જાલો રોબારી થયા, એવી રીતે અપાર રતાના એક શિષ્ય થયા. એ હતા મેપા ભગત કુંભાર. અને મેપા ભગત એટલે રતા આપવાનું અસલ સ્વરૂપ. જે ગુરુમાં જે નામ આપ્યું, નામ અને વચને વચન પ્રમાણ પ્રમાણે, નામ એટલે વચનમાં ધ્યાન આપ્યું અને શબ્દો ગુરુમાં જે આજ્ઞાના કર્યા એ પણ વચન માનીને જડબે સલાહ રૂપે પાલન પોષણ કર્યું. એ ખરેખર આપા મેપા ભગત કુંભાર થયા. અને એ ગામમાં એક ગોરખો કરીને હતો, જાદરો હતો. અને એ કેવો કે જેસલને વધી જાય એવો. અને એનો સંબંધ આપા રતાની દીકરી સાથે, એનું નામ તો માકબાઈ, એની સાથે સંબંધ થયો, લગ્ન થયું. લગ્ન થયા પછી પણ આ માકબાઈને હેરાન કરવામાં આવડો કાંઈ બાકી ન રાખે. વાતે વાતે ભૂલ કાઢે અને વાતે વાતે ક્યારેક મારી પણ લે. અને માકબાઈ છે સંતની દીકરી હતી, એનામાં દયા ભરપૂર હતી. કોઈ પણ માગણ આવે તરત જે ખાવા પીવાનું માગે તરત જ આપતી, ને આવડો બાળી જાય એટલે તરત ડોળા કાઢે. એવું ઘણા ટાઈમ ચાલ્યું. એમાં એક માગણ આવ્યો, બ્રાહ્મણ આવ્યો અને એને કંઈક માગમાં કીધું ને એમાં તે વખતે આવડો જાદરો હાજર. એટલે બેયની વચ્ચે જીભા જોડી થઈને જાદરો જેમ બોલતા બોલતા બ્રાહ્મણને થોડોક માર્યો. બ્રાહ્મણ તો બિચારો વયો ગયો ને એમાં બનવા સંજોગ એની ઘેરે ગાય હતી, મરી ગઈ. એટલે માકબાએ જાદરાને કીધું કે આપણે બ્રાહ્મણને તમે માર્યો એટલા મરી ગઈ કે ભાઈ એમ કરીને જરાક કીધું તો ઓલા લાગ્યું ખોટું અને બે ચાર વાળી લીધી અને કે ઊભી રહે હવે એમ કરીને. જે ગાડું બળદ નહોતું બાંધે છે, માકબાએ વાત પકડી બાપુજીના ગામની. બસ હવે જો મારી રહી તો આવડો મને મારી નાખશે કે. દોડતી ધારી મિસરિયા જાય છે મોરડી જવા માટે. અને માકબાઈ અને બાપુજીને ગામ ઘરે પૂગી અને આવડો ઘોડી લઈને વાંચ્યો ને એ અહીંયા પૂગ્યો, બે ભેગા થઈ ગયા. પણ એનામાં સસરા એ મામા કહેવાય, મામા ફૂઈમાં વરે. એટલે હાંજ પડવા આવી છે, ચાદરો ત્યાં ગયો એટલે આદર સત્કાર આપીને બેહાર્યો.
અને કાંઈ બન્યું નથી એવી રીતે ખાવા પીવાનું બધું આપ્યું. પછી અપાર હતા કે જો જાદરા મારે ખળે વાહુ જવાનું, તલનું ખળું છે કે તારે આઈ રહેવું હોય તો રે અને ખળે હાર્યા આવવું હોય તો આવી કે. જાદરાએ વિચાર કર્યો કે જો હું અહીં રહે આ માકને મારી છે ને વખતે મા દીકરી બે છે મને ટીપી નાખશે કે, એટલે કે મારે આવું જ. તો કાલે એક દાબડો લીધો વધારે ને ઉપડ્યા. ખળે જઈને પાથરી પથારી બે કરી. એક પથારીમાં જાદરાને કીધું આમાં હુઈ જા, મને ઊંઘ નહીં આવે, હું અહીં બેઠો બેઠો તાપીશ. તાપણું કરીને બેઠા. જાદરો પથારીમાં લાંબો થયો, ઠંડો પવન હતો એટલે માથે ઓઢ્યું અને સીધું જ અપરતાએ વાંબ કરી. એટલે મોટો પડકાર કર્યો કે એ લાલિયા એ મોતી આવજો. એટલે આવડો સાંભળે છે એને જરાક ઊંચું કરીને જોયું કે આ કોને બોલાવે છે કે. તા તો ત્યાં પર્વતમાળા છે, એમાંથી બે કેસરી છે ડાલમથા હોકાટા કરતા કરતા એવા આવડો ધ્રુજવા માંડ્યો કે આવડા લાલિયાનો મોતિયો આનો અવાજ સાંભળીને આવ્યા. તા તો પાસે આવી ગયા. ઓલો માથે જરાક આમ રાખીને જોવે છે ને મારી પાસે ધ્રુજે છે કે મને ક્યાંક ફાડી ખાય તો કે. તા પાસે બેહી ગયા બે, એમ પાળેલ કૂતરું આપણે બે એવી રીતે બે બેહી ગયા અને અપાર હતાના પગની શરણ ચાટી. પછી અપાર હતા કહેલા તમને બેન કાંટા નથી વાગ્યા ને? તો એને પંજા ઊંચા કર્યા. તો અપાર હતા હાથ ફેરી ફરીને કાંટા કાઢે છે. પછી બેઠા. તો અપાર હતા કે જુઓ હવે તમને બેને અગત્યની વાત કરું છું. આગલે અવતારે તમારું શરીર માણસનું હતું અને ભક્તિ કરતા કરતા પણ થોડોક ફેર પડ્યો, થોડીક ભૂલ થઈ એટલે 84 લાખ અવતારના જીવડામાં તમારે આવવું પડ્યું. પણ હવે હું અદ્ભુત દિવ્ય જ્ઞાન આપીશ કે તમારો આ દેહ છૂટે પછી ફરીવાર તમે મનુષ્ય અવતારમાં આવશો અને પૂર્ણ ભક્તિ કરીને પૂર્ણ પદને પામશો. આ દેહ છે આપણો જડ છે, પણ દેહની અંદર ચેતન રૂપે આપણો આત્મા પ્રગટશે. જેમ રામસાગર હોય એનું તુંબડું હોય દૂધીનું બનાવેલું, એ તુંબડું જડ છે. જડ તુંબી જડ વાંસ, તુંબડામાં વાંસ જડે એ જડ છે. જડ તુંબી જડ વાંસ જડ ચમડ, તુંબડા પર માટ, તુંબડા ઉપર માટ કરે એટલે મટે એ ચામડું જડ છે. જડ તુંબી જડ વાંસ જડ ચમડ, ચામડું જડ તાર, તુંબડામાં 3 તાર મૂક્યા હોય એ પણ જડ છે. પણ આ બધું ચેતન એટલે અવાજ ક્યાંથી નીકળે? રણુકાર થાય આપણી આંગળી અડે થઈ. જડ તુંબી જડ વાંસ જડ ચમડ જડ તાર, ચેતન કેરા આપણા માણસ ચેતન છે એના સ્પર્શથી પ્રગટ થાય રણુકાર. તુંઈ 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 અવાજ ચાલુ થાય. જેને ગોતે છે તે તું પોતે જ પરિબ્રહ્મ પરમાત્મા આત્માનું સ્વરૂપ છે. જડ તુંબી જડ વાસ ચમડ જડ તાર, ચેતન કેરા સ્પર્શથી પ્રગટ થાય રણુકાર. અવાજ પ્રગટ થાય જય રણુકાર બોલો, ઓમ રણુકાર. નર નારી તમે રટન કરો નિસ્દિન રાત ને દિવસ કે જય રણુકાર, એટલે ઓમકાર ગુરુ વચનનો રટન કરો. દેહ આપણો જડ છે, હાડક્યા જડ છે, ચામડું જડ છે, બધું ચેતન જડ છે. આખો રામસાગર દેહ રૂપી બનાવ્યો છે. આમાં ચેતન ગુરુ વચન પ્રગટ થયું, ત્યાં આંગળી અડી એટલે ગુરુ વચન નો સ્પર્શ થયો. આ દેહને બાળક જન્મે તે આખું બાળક જડ હોય છે, પણ નામનો સ્પર્શ થયો એ ચેતનનો સ્પર્શ થયો એટલે પ્રગટ થયો રણુકાર. બાળક રડે છે કે હું આને તું આ, હું અહીંયા છું ભગવાનને કે તું ઉપર છો. મારી તારી વચ્ચે અંતર છે, પણ અંતર ભાંગનાર કોઈ સદગુરુ મળે તો બેનું એક ઘર કરે છે. એને કહેવાય સંધિ. સંધિ એટલે બે વસ્તુ એક થાય. સંધિ એને કહેવાય સંધ્યા. હાજે ચંદ્ર અને સૂર્ય બે એક થાય એટલે મંદિરોમાં આરતી થાય, રણુકાર વાગે. એમ આપણે અંદર વારે વારે શ્વાસ ઉશ્વાસના ઘરમાં, ઉશ્વાસ શ્વાસના ઘરમાં બે એક થાય તે સંધિ વત્તા સંધ્યા થાય છે. ત્યારે જેમ મંદિરોમાં આરતી થાય તો નકલ છે ઋષિમુનિઓ મૂકી શા માટે? કોઈ પૂછે તો પણ કોઈ પૂછતું નથી. આપણી અંદર શ્વાસ ને ઉશ્વાસ એક ધારી સંધિ થાય છે. મંદિરમાં વગાડે એ તો વગાડેથી વાગે છે. આમાં મેળાએ પોપટરામ બાપાએ કીધું કે હાથ પાવ કે સાધન વિના કોર અવાજા થાય, અવધૂત બિરાજે આસને નિસ્વરૂપે નકળંગ રાય. આરતી ગુરે અનજનાદ અખંડ વાગે આરતી. હાથ પગ કે કોઈ સાધન વિના મેળાએ એક ધારો અવાજ થાય છે. એ ચેતનના સ્પર્શથી એટલે નામના સ્પર્શથી. એ નામ આપણને મળ્યું છે.
એમાં રાખો મન, એટલે સંધિ વારે વારે શ્વાસે શ્વાસે થાય છે, અને શ્વાસે શ્વાસે સંધિ થાય, શ્વાસે શ્વાસે અવાજ એક ધારો ચાલુ છે. આ રણુકાર અવાજ જિંદગી પર્યત અખંડ છે, કોઈ દી બંધ થતો નથી. અને એ અવાજ સંભળાય એટલે આપણું મન દીવાનું ગાંડું બનીને એમાં સ્થિર થાય છે. એને પ્રીતમ સાહેબ કે નાદે આવીને મોહે મૃગલું. નાદ એટલે આકાશી આત્માનો અવાજ, એ સાંભળે એટલે મન મૃગલું એમાં મોહી જાય છે, એમાં સ્થિર થાય છે. એ નાદ છોડીને પછી બીજે ક્યાંય નથી જતું. મૃગલું સંચળ છે, સફળ છે, ઠેકડા મારે છે, ઘણીવાર સ્થિર નથી રહેતું અને પોતાનું બહુ ધ્યાન રાખે છે. મૃગલાનું ટોળું હોય 15-20નું, એ ગમે ત્યાં શિવમાં બેસે દિવસે કે રાતે, તો 4 મગલા ઊભા હોય, ચારે દિશામાં એક એક મોટો રાખીને, અને એ પેરો કરે ને ઓલા ટેસ્ટથી બે એનો જરાક હસલ થાય, કોઈક ભાળી જાય એટલે એ મૃગલું ઠેકડો મારવા જાય એટલે બધા હારે હાર પાકે. પોતાના સ્વ એટલે પોતાના રક્ષણ માટે એટલું ધ્યાન રાખે છે. એમ આપણું એવું મન છે, આપણને હજી કોઈક આમ કરતા આપણે આખી વીસી જઈએ. આપણું મન આપણું ધ્યાન રાખવા માટે સેકન્ડના 10મા ભાગમાં આંખ વિસાઈ જાય, એવું મન સંચળ છે, ચપળ છે. પણ એ મન અંતરનો અવાજ સાંભળશે એટલે એમાં સ્થિર થાય. પછી હું દેહ છું ક્યાં છું એનો કાંઈ ખ્યાલ નહીં રહે. એટલે આ મહાત્મા કે નાદે આવીને મોહે મૃગલું. પણ નાદ ક્યારે થાય? એ કાયમના જે ધ્યાનના અભ્યાસી છે, ધ્યાનના પ્યાસી છે, કાયમ માટે અભ્યાસ કરે છે. બીજો આપણે ઘણો અભ્યાસ કરીએ છીએ, હરવાનો, ફરવાનો, રખડવાનો, મોજ શોખનો, ખાવાનો, પીવાનો, કહેવાય નહીં એવા કેટલાય અભ્યાસ કરીએ છીએ, પણ આમાં ધ્યાન નથી આપતા. બાપાએ છેલ્લે એમ કીધું, પોપટરામ બાપાએ, કે હું મારા બાળકોને કહું કે તમે મુંબઈથી આ કામ કર્યા છે, 2-5 હજાર રૂપિયાનો ખર્ચો થાય તો ગણતરી નહીં કરે, પણ હું એમ કહું કે ધ્યાન કરો, એમાં બધા કાચા રહે. એટલે બધાને ધ્યાન સ્મરણનો અભ્યાસ કરવાની આ સમયમાં તાતી એકદમ ઝડપભેરની જરૂરિયાત છે. અને ન કરી ત્યાં સુધી આપણને આવી મહાન વસ્તુ મળી એની કિંમત નહીં થાય. અને કિંમત કરવા માટે કેટલી મહાન છે, એના માટે સત્સંગ છે. સત્સંગથી આપણને નામની કિંમત થાય, આપણને ભજનની ભક્તિની કિંમત થાય. એટલે કાયમ સત્સંગ એટલા માટે છે. અને જેટલી આપણને કિંમત થાય એટલો એમાં ભાવ પ્રેમ બંધાય. કરોડપતિનો છોકરો હોય, હેલો જતો હોય, પિત્તળનું ફૂદડું પડ્યું તેને અંતે ખોનું છે વાંકો વળી જાય, કારણ કે ખોનાની કિંમત છે. એમ નામની કિંમત થાય એટલે મન એમાં વાંકું વળીને એમાં સ્થિર થાય. એટલે નામની કિંમત સમજીને કાયમ અભ્યાસ કરવો. એટલે બાપા કે આમાં એક આળસ રહે માણસની સમયમાં, બીજે ક્યાંય આળસ નહીં છે. કે કથા કીર્તન સત્સંગ ભજનમાં તને આ સારી રાતે જો ઊંઘ આવે, ભાંડ ભવાયા જોવા સારું, સારી રાત તું જાગે, તને પ્રભુ તેને પ્રસન્ન થાય કેમ થાય, તારા દિલનું કપટ ન થાય. બીજે બધી આપણે જાગીએ, આપણે ક્યાંક ઓટલે ક્યાંક બેઠા જોઈએ તો 12 2 વાગ્યા લગી ગપાટા મારતા, ધબધબાટી બોલતા હોય, ગંજી પત્તો રમતા હોય, તોય આમ પાનું જોરથી નાખે, જેમ કંઈક જીતી ગયા હોય, જગ જીતી ગયા હોય આમ. પણ એ જગ જીતીને જોરથી પાનું નાખે, હારી જાય છે. જીતમાં હાર છે, અને જગતમાં આપણે હારી ગયા અને ગુરુશરણમાં ગયા તો આપણી જીત છે, ઉલટો દાવ છે. તો ખરેખર આપણે પ્રભુ તેને પ્રસન્ન કેમ થાય એવી રીતે આપણો મનનો આળસપણું મેલીને સર્વ પ્રકારની અવિદ્યા માયાનો ત્યાગ કરીને નામમાં ધ્યાન આપવાની જરૂર છે. તો ખરેખર નાદે આવીને મૃગલું આવીને આધીન થાય, અને નાદ ચાલુ છે એમાં આધીન થઈ જાય. પછી કોઈ દી ભવમાં ભટકે નહીં, જગતમાં રખડે નહીં, કદી અળગું ન થાય. અળગું એટલે જુદું ન થાય. શેમાંથી? આપણું સ્વરૂપ, આપણા રણુકાર નાદ બ્રહ્મમાંથી. એને માટે કાયમ માટે અભ્યાસની જરૂર છે. અને મન મૃગ વશ બને તઈ જ પ્રભુ વશ થાય. બીજું ગમે એટલું તમે કરોડ રૂપિયાનું દાન કરશો, ગમે એટલું કરશો, પુણ્ય મળશે, સારો અવતાર મળશે, સારો દેહ મળશે, પણ મનની શાંતિ નહીં મળે, મોક્ષ નહીં મળે. એને માટે તો મન શાંત થાય તો જ મોક્ષ છે, તો જ મનમાંથી વાસના અને મોહનો ક્ષય થાય, મોક્ષ તો જ થાય છે. એટલે મન મૃગ વશ બને, આપણું મન વશમાં આવી જાય, કંટ્રોલ કાબુમાં આવી જાય, તઈ પ્રભુ વશ થાય, ત્યારે ભગવાન વશ થાય છે. એટલે હું આત્મા છું એ સિદ્ધ અનુભવ થાય. ગંગા સતીએ જેને સિદ્ધ અનુભવ કીધો છે. પ્રભુ વશ થાય. પાપ તાપ ત્યારે ટળે. પાપ એટલે હું દેહ છું, આ મોટામાં મોટું પાપ છે.
જોકે આપણા શાસ્ત્રોમાં 5 મોટા પાતક એટલે પાપ કીધા છે: સ્ત્રી હત્યા, બાળ હત્યા, ગુરુ હત્યા, બ્રહ્મ હત્યા અને ગૌ હત્યા. એ 5 પાતક છે. પણ એ ટળી જાય શેનાથી? મન મૃગ વશ બનીને નામમાં જાય ત્યારે. પાપ ને તાપ. તાપ એટલે ત્રિવિધિના તાપ: આદિ, વ્યાધિ ને ઉપાધિ. આદિ એટલે અર્ધાંગના સ્ત્રી, વ્યાધિ પુત્ર બાળ બચ્ચા પરિવાર અને વરાવા પૌણા, અને ઉપાધિ આખા જગતની બીજાની હોતની ચિંતા લઈને માથે ફરતા હોય એ બધી ઉપાધિ. એ પાપ તાપ ત્યારે ટળે ને જન સોટમ કે સુખ્યો થાય. એટલે સાચું સુખ સદગુરુ શરણમાં નામના ભજનમાં છે. એ સિવાય ગમે એટલું કમાણા તોય ખરેખર મિથ્યા છે. હિટલર, નેપોલિયન ભારતમાં આવ્યા, એક રૂમમાં બધા ભાગી ગયા બીકના માર્યા, લડાઈ આવતી એટલે એક રૂમમાં એક છોકરો રહી ગયો અને ઓલો તલવાર લઈને આવ્યો. તો આવડો છોકરો હામો થયો તલવાર લઈને. એ કે હું જગત જીતવા માટે આવ્યો છું. ઓલો કે એ કે તે જગત જીત્યું પણ તારું મન નથી જીત્યું ને, તારી કાંઈ નથી. કે ઓલો નવાઈ પામી ગયો કે આ છોકરો શું કહે છે? એ કે એટલે એ કે તું કદાચ આખી દુનિયા જીતીશ તોય તને સંતોષ નહીં થાય, ચંદ્ર જીતીશ, સૂર્ય જીતીશ તોય સંતોષ નહીં થાય, ગમે એટલું જીતીશ તોય સંતોષ નહીં થાય. ત્યારે ઓલો કે તો સંતોષ કેમ થાય? તારા મનને જીતતો થાય. કે નહીતર રાજા હોવા છતાંય ભિખારી છે. એક ગામને પદર હાથી ઉપર રાજા નીકળ્યો, પાછળ ઊંટ ને પાછળ સેનાપતિઓ, ઘોડેસવારો, પાયદલ ને બધું હાલ્યું જાય છે. કુકડો ને કુકડી બે સારો સરસ. એમાં કુકડીએ કુકડાને પૂછ્યું કે આ બધી શું જાય છે? કે એ કે મોરગીઓ આપણા દેશનો રાજા છે. કે એની વાત સેનાપતિઓ ને એની વાત પાયદલ ને લશ્કર ને કેટલું છે. કે શું કામ જાય છે? તો કે બાજુના દેશને જીતવા માટે. કે આપણો દેશ તો આવડો છે ને, કે આવડો મોટો છે ને, હજી જીતવા શું કામ જાય? કે મનથી ધરાતો નથી કોઈ દી. કે મનથી નો ધરાય એટલે કુકડી કે હું તો કઈ ભિખારો કહેવાય. કે એટલે છોકરાએ નેપોલિયન કીધું તું ભિખારો છો. કે એવા સચોટ શબ્દ ભાવથી કીધા કે ચોંટી ગયો, પાછો વળી ગયો ભારતમાંથી. કે આ દેશમાં તો કેવળ સત્યથી આધારિત છે. તો કુકડી કહે છે કે આ જીતવા જાય છે તો આપણા દેશનું લશ્કર કેવડું છે, નામો રાજા કેવડો છે, બેમાં કોણ જીતશે? કુકડો કે ઈ તું ચિંતા ન કરી. કે બેમાંથી જે જીતશે એ મિજબાની ઉડાવવા માટે આપણને મારી નાખશે. કે જીતે એટલે શું કરે? કરો મિષ્ટાન, કાપો આને અને હલાલ કરીને પછી ઊંડો ખાવા. એટલે એ તરફ નહીં જોતા નામમાં ધ્યાન આપવું. કે નામમાં ધ્યાન આપે એ શહેનશાહ બાદશાહનો બાદશાહ છે. ધર્મરાજાએ યજ્ઞ કર્યો, આમ તોત્યાનો ઘા કરતા આકાશમાં ઉડે ને આકાશમાં ફૂકાય ન્યાન્યા રે. જે કે તમે કૃષ્ણ કહો તો કૃષ્ણ, રામ કહો તો રામ અથડીને બતાવે. એવા આવ્યા હતા. સતાય યજ્ઞ પૂરો ન થયો, આકાશમાં શંખ ન વાગ્યો અને નોળિયો હોનન ન થયો. યુધિષ્ઠિર કે કૃષ્ણને કે આ તો કોપ ખોદાઈ ગયો. કે કેટલું દ્રવ્ય વાપર્યું, કેટલો હાથ દિવસ યજ્ઞ કર્યો તો પૂરો ન થયો. કે તે કૃષ્ણ કે માયાથી પરિપૂર્ણ ધરાઈ રહ્યો હોય, તેને માયામાં ક્યાંય મન ન હોય, જ્ઞાનથી અધૂરો. ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત થયું છતાંય બાળકના જેવું જીવન બનાવીને જે આધીનતાથી જીવન જીવે, તું પણ આધીન રહે તો તેરી દેહમાં દેડીમાં રામ દર્શાવે. તો કા એટલા બધા એવો કોઈ નહીં હોય? એ કે બધા રીતિ સિદ્ધિની સંપત્તિમાં પીડ્યા છે. મનને માર્યું એવો એક આવે તો મોક્ષ થાય. તઈ લઈ આવ્યા જે કબીર સાહેબનો અવતાર, એનો અવતાર કબીર સાહેબ હતા. એને લઈ આવ્યા અને એનાથી યજ્ઞ પૂરો થયો. તો સદગુરુ એ જમે આપણી પાસે તો એ આપણો જ્ઞાનનો યજ્ઞ અંતરનો પૂરો થાય. નળિયો હોનાનો એટલે દેહનું નામ અમર થઈ જાય. કરોડો વર્ષ થયા દેહના નામ અત્યારે ધ્રુવ પ્રહલાદ જેવાને આપણે લઈ છીએ. એટલે નામ રહનતા, નાણા નવ રહનતા, કીર્તિ કર્યા કોટડા, પાડ્યા નવ પડનતા. ભજન કર્યું હોય એ કીર્તિ છે. એ કોટ કોઈથી પડતો નથી. તૂટી ગયા રાજા મહારાજા સામે ત્યાં, સંતોનો કોટ કોઈ દી તૂટ્યો નહીં. તો ખરેખર એ માયાથી પરિપૂર્ણ થઈ ગયા, ધરાઈ રહ્યા અને જ્ઞાનથી અધૂરા. ગમે એટલી અનુભવતીઓ છતાં જ્ઞાનમાં પોતે કાંઈ નથી. ગુરુશરણમાં બાળક થઈને રહ્યા.
એવા જમે તો યજ્ઞ પૂરો જમે એટલે ઓલું ખાવાનું દાન નહીં, પણ આપણા ભાવથી, આપણા પ્રેમથી, આપણા સ્મરણથી, આપણા ધ્યાનથી, આપણા જીવનની રેડી કેણીથી મન શાંત થઈ જાય. ગુરુ મહારાજનું બસ મારી મેલમુખની તિજોરી આ મળી ગઈ. શિવજીએ પાર્વતીજીને ઉપદેશ આપ્યો. પાર્વતીજીને બ્રહ્મ અનુસંધાન શબ્દ સુરતાનું એક જ થઈ ગયું. શિવજી મળ્યા એના શરણમાં આવલોટવા. પાર્વતી કે સતી. પાર્વતીજી કે તમે તો પતિ દેવ છો, મારે તમારા શરણમાં આવટવાનો અધિકાર છે, તમારે અધિકાર નહીં. શિવજી કે નહીં સતી, તું ન સમજી. તો કે હું? તો કે સદગુરુ મળવા જીવનમાં કઠણમાં કઠણ છે. સતાઈ મળી જાય, પણ સદગુરુને સદ શિષ્ય પોતાની મેલમુખની તિજોરી, પોતાનું જે જ્ઞાન છે, અનુભવ છે, ધ્યાન છે, આધીનતા છે, રેણી કહેણી છે, વર્તમાન છે, એવો ધારણ કરી શકે એવો બાળક મળવો એ કઠણ છે. અને એવો મળે એને અમે વારી જાય છીએ. તો તુળી રાણી કે ઓહમ પુરુષના સોમ અવતારા, આ પદ પૂજે બધાય ગુરુ અમારા. તો આ નામની અંદર ધ્યાન સ્મરણ કરી બધાય ગુરુ સ્વરૂપે છે, પણ પરિપૂર્ણ થયેલા હોય. તો જેને મન માર્યું એ પરિપૂર્ણ. એને અખાભોત કે મન મારીને મેંદો કરો, જ્ઞાનનો વાળી દો ગોટો, પોતાના જ શરણે ભણે અખયોગ, જેને ગ્રહણ કર્યો આવો સમજણનો ઓળો. સમજણની જેને સુંદરી ઓઢી, પ્રહલાદે સમજણની સુંદરી ઓઢી હતી તો અગ્નિ છેટી રહેતી હતી, અને હોલિકાએ ઓઢી હતી, પણ સમજણ એને પ્રહલાદને મારવા માટે અભિમાનમાં આવી એટલે સમજણની સુંદરી ઉડી ગઈ. અને પ્રહલાદને અભિમાન નીકળી ગયું તો એ સુંદરી એની માથે ગઈ. આ ઓલી સુંદરી લુગડાનો કટકો આની માથે ઉડી નાની પાસે ગયો એમ નથી. એ તો ગમે એમાં નાખલ બળી જાય. પણ સમજાણ ગુરુ કર્ણા કુંભારે કીધું કે હે પ્રહલાદ, તો દરેકની અંદર મારું સ્વરૂપ જોઈએ. પૃથ્વીમાં હું છું, પૃથ્વીમાં હું છું, વાયુમાં હું છું, આકાશમાં હું છું, અગ્નિમાં હું છું, જળમાં, ચેતનમાં, અણુએ અણુમાં, કણે કણમાં મારા વગર કોઈ અણુ માત્ર જગ્યા ખાલી નથી. એટલે સર્વની અંદર મારું સ્વરૂપ જોઈએ. આ શબ્દો પ્રહલાદે યાદ રાખ્યા હતા. અને એ શબ્દ પ્રમાણે પ્રહલાદ કાંઈ ગાંડો તો ખબર નહોતી એવું નથી. આગ મૂકવાના હતા એને ખબર હતી કે આ મને મારી નાખવા માટેના પેતરા છે. પણ કર્ણા કુમાર ગુરુમાજના બોલ યાદ આવ્યા. ગુરુમાજે કીધું હું બચીએ છું, તો મારા સ્વરૂપમાં ધ્યાન આપજે, તો મારું સ્વરૂપ સત્ય છે, એને અસત્ય ક્યારેય નહીં લાગી શકે. ગંગાજી પવિત્ર છે, સત્ય છે, તો એમાં 2700 ગામની ગટર ભળે છે, 70 જેટલા શહેરની ગટર ભળે છે, છતાં એ બધી પવિત્ર ને પવિત્ર. એમ આપણું સ્વરૂપ, નામ, વચન, ગુરુમાજ પવિત્ર છે, સર્વ પ્રકારે પવિત્ર છે. એમાં અપવિત્રનો ક્યારેય ઓળો આવી શકતો નથી. પ્રહલાદે એ શબ્દો યાદ કર્યા. એ ચંદ્રી વઢી ગયો એટલે એને કાંઈ નુકસાન ન થયું. બળબડતો અગ્નિ એ બાળી ન શક્યો. તો આપણને એ ચુંદડી સમજણની મળી છે, એ ચુંદડી કાંઈ માટે ઓઢી રાખવાની. આ ચુંદડીથી મન સોરાણું એટલે મન રખડતું ભટકતું થઈ જવાનું છે. અને આમાં કરવાનું ભક્તિમાં આટલું જ છે. મહાપુરુષોના ફોટા જોઈએ ક્યાંક આ મુદ્રા હોય, 5 મુદ્રા આવે છે આ 5 તત્વની, અને બીજી આ મુદ્રા, આ મુદ્રા, આ મુદ્રા, એવી રીતે બીજી 5 મુદ્રા આવે છે. એમાં આ મુદ્રાનો અર્થ એવો છે કે ગુરુ મહારાજે આપેલું વચન એક આંગળી, એમાં આપણી સુરતા 2 આંગળી ભેગી થાય, શબ્દ અને સુરતા ભેગી થાય એ મુદ્રા, એ ઓહંગ મુદ્રા સોમ કાવે. 2 એક થઈ ગયા, એ મુદ્રા 2 એક થઈ ગઈ. સુરતા ને શબ્દ એટલે ઓંકાર સોમકાર 2 એક થઈ ગયા, ઓંગ મુદ્રા સોમ કાવે. જે અખંડ ધૂન આપણા એક થયાનું પ્રમાણ હું કે આપણી અંદર નાદ ગાજી રહેલ છે. અખંડ ધૂન નિંદ્રા નો આવે. પછી હુતા હોય સવારે ઉઠે તેમ તે હું નાદમાં હું થતો. અખંડ ધૂન નિંદ્રા નો આવે. પીર પેગંબર સબોય દેવા સોય કરતા મુદ્રાની સેવા. કોઈ પીરની પાછળ જાય, કોઈ પેગંબર પાછળ જાય, કોઈ રામ કે કૃષ્ણ પાસે જાય, પણ એ મુદ્રા તમારી પાસે, એમાં ધ્યાન આપો તો બધા એકારે આવી ગયા. પીર પેગંબર સબોય દેવા સોય કરતા આ મુદ્રા કી સેવા. અનંત કોટી વિષ્ણુ કા આવે. વિષ્ણુ એટલે સત્વગુણ પ્રધાન જેનું જીવન છે એ બધા વિષ્ણુ છે. સોય આ મુદ્રા શું ધ્યાન લગાવે. બ્રહ્મા શિવ ગોરખ જ્ઞાની સોય હતા મુદ્રા કા ધ્યાની. બ્રહ્મની ઉપાસના કરવાવાળો બ્રહ્મા, શિવ જે શિવ સ્વરૂપે બની ગયા, ગોરખ ગૌ એટલે ઇન્દ્રિયોનું રક્ષક રખેવાળ, ઇન્દ્રિયોનું રક્ષવાળ,
એ બ્રહ્મા શિવ ગોરજ્ઞાની સોયતા મુદ્રા કે ધ્યાની. ટૂંકમાં આપણને જે નામ મળ્યું છે એ નામનું સ્મરણ કરી ભજન કરીને અનંત પાર પહોંચ્યા છે. તો નામ લઈ લેવા પડતું નહીં, એનો અભ્યાસ કરતા કરતા વહેલા મોડું એમાં સ્થિર થવાનું છે. એટલા માટે નામ મળ્યું છે અને એમાં ધ્યાન આપે એની જગતમાં બલિહારી, એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પારીશ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ ઉગમેશ્વર નાથની, હિરસાગર ભગવાનની, સતગુરુદેવની.